સુરત શહેર ખાતે સમગ્ર સુરતને સરદારમય બનાવનાર સરદાર કથાની થઈ પૂર્ણાહુતિ. સરદારધામ દક્ષિણ ગુજરાત યુવા સંગઠન ટીમ દ્વારા સુરતના આંગણે સરદાર કથાનું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે આપણે શ્રીમદ ભાગવત પુરાણની કથા, શિવપુરાણ કથા, શ્રી રામચરિતમાનસ કથા સાંભળી હોય અને શાસ્ત્રો પરની આવી કથાઓમાં આપણી આધ્યાત્મિક ઉર્જા પૂરવાનું કામ થતું હોય છે. ત્યારે આ કથાઓની સાથે સાથે સમાજમાં ખાસ કરીને યુવાનોમાં રાષ્ટ્ર પ્રત્યેનો પ્રેમ જાગૃત થાય, રાષ્ટ્રભક્તિ પેદા થાય, પોતાની ઉર્જાનો અને પોતાની શક્તિનો સકારાત્મક ઉપયોગ કરી સમાજના નિર્માણથી રાષ્ટ્રનું નિર્માણ કરી શકે એ આશય સાથે જેઓએ 562 રજવાડાઓ એક કરી અખંડ ભારતનું સર્જન કર્યું છે એવા સરદાર વલ્લભભાઈ પટેલના જીવન પરની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ત્રિદિવસીય કથામાં બહોળી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. ઠંડીની ઋતુ, લગ્નગાળો હોય, પ્રતિકૂળ સંજોગો હોવા છતાં પણ બહોળી સંખ્યામાં લોકો આ સરદાર કથામાં જોડાયા હતા. વિશેષ બાબત એ હતી કે પુરુષોની સાથે સાથે મહિલાઓ પણ બહોળી સંખ્યામાં આ કથામાં ઉપસ્થિત રહી હતી. ત્યારે સુરતના તમામ નામાંકિત મહાનુભાવોએ પણ આ કથાનો લાભ લીધો હતો. પાટીદાર સમાજના આગેવાનો પણ આ કથામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કથાની વિશેષતા એ હતી કે સરદાર સાહેબે જેવી રીતે સમગ્ર ભારતને એકજૂટ કર્યું એ જ પ્રમાણે સરદાર ધામે આ કથાના માધ્યમ દ્વારા વિવિધ સમાજને એક કરવાનો પ્રયત્ન કર્યો હતો અને એ સફળ પણ રહ્યો હતો. કથાના વક્તા શૈલેષભાઈ સખપરિયાએ અત્યંત સરળ શૈલીમાં અને ઉદાહરણો સાથે ખૂબ જ સરસ રીતે સરદાર સાહેબના જીવનને સમજાવ્યું હતું. ત્યારે સરદાર સાહેબના બાળપણથી લઈ તેમના જીવનના વિવિધ તબક્કાઓની વિવિધ પ્રસંગોની નિરૂપણ કર્યું હતું. વર્તમાન સમયે આપણે શું કરવું અને એની સુંદર વિભાવનાઓ પણ પ્રસ્તુત કરી હતી. ખાસ કરીને સરદાર સાહેબના વિદ્યાર્થી કાળ દરમિયાન એક નીડર વિદ્યાર્થી તરીકે તેઓએ જે પ્રકારે કામગીરી કરી હતી એ કામગીરીની વાતો પ્રસ્તુત કરી હતી. સરદાર સાહેબે એમના જીવનનો સૌથી પહેલા ખેડા સત્યાગ્રહમાં કઈ રીતે સફળતા પ્રાપ્ત કરી, બારડોલીના સત્યાગ્રહથી એ સરદાર કહેવાયા. એ બારડોલીના સત્યાગ્રહમાં બારડોલીના લોકોમાં તેઓએ કેવી રીતે ઉર્જાનું સિંચન કર્યું હતું એ તમામ રસપ્રદ વાતો આ કથામાં પ્રસ્તુત કરવામાં આવી હતી. સરદાર સાહેબે 562 રજવાડાઓનું એકીકરણ કરી અખંડ ભારતનું સર્જન કર્યું. ત્યારે આ રજવાડાઓના એકત્રીકરણમાં ત્રાવણકોરનો પ્રશ્ન, ભોપાલનો પ્રશ્ન, જેસલમેર, બિકાનેર અને જોધપુરનો પ્રશ્ન સહિત જૂનાગઢ, હૈદરાબાદ અને કાશ્મીરના તમામ પ્રશ્નો પર વિગતે ચર્ચા કરવામાં આવી હતી. સરદાર સાહેબે સરદાર સરોવર યોજનામાં આપેલું યોગદાન, અમૂલ ડેરીનું યોગદાન, એ ઉપરાંત યુએપીએસસીની જે રચના કરી દેશને સારા વહીવટકર્તા મળી રહે એ માટે આઈએએસ અને આઈપીએસ નું માળખું સરદાર સાહેબે આપ્યું. તે ભાવનગરની અંદર 1939માં સરદાર સાહેબ પર થયેલો હુમલો સહિતની તમામ વાતો આ કથાની અંદર સાંકળી લેવામાં આવી હતી. ત્રિદિવસીય કથા સાંભળી કથા સાંભળનાર તમામ વ્યક્તિઓ સરદાર સાહેબના સાચા કર્તવ્યને સમજ્યા હતા. રાષ્ટ્ર નિર્માણમાં પોતે શું કરે છે અને શું કરી શકીએ છીએ એ તમામ બાબતોમાં આ કથાના માધ્યમથી લોકોએ એક સંકલ્પ કર્યો હતો. ત્યારે સમગ્ર સુરતને સરદારમય બનાવનાર સરદાર કથાની પૂર્ણાહુતિમાં બહોળી સંખ્યામાં વિવિધ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. અરવિંદ રાઠોડ, જીટીવી ન્યૂઝ, સુરત.